લેસી આ મેં ગેંદાના જે આપણે ગલગોટાના કહી છીએ તે ગલગોટાના ફૂલ સૂકા હોય તોય ચાલે અને મેં તાજા લીધા છે. મારી પાસે થોડાક ભગવાનને ચડાવેલા ગુલાબના ફૂલ, થોડાક અપરાજિતાના ફૂલ, એવા બધા મિક્સમાં ગેંદાના ફૂલ બધા પડ્યા હતા તે મેં લીધા છે. પછી આપણે લેશું આને મીઠો લીમડો કહેવાય. આ મીઠો લીમડો છે. એમાં આપણે કડવો લીમડો પણ એડ કરી શકીએ, પણ અત્યારે મારી પાસે નથી એટલા માટે મેં નથી નાખ્યો. નકર નાખવો જોઈએ, નાખી તો સારું. એમ આપણા માથામાં ફંગસ થતી અટકાવે. આ છે દૂધી, દૂધી છે, ઓનિયન છે, થોડાક લસણના ફોતળા છે, અલવીરા છે, થોડા ગલગોટાના પાંદડા છે, પછી આપણે લેશું બધો સૂકો મસાલો. સૂકા મસાલામાં રોજમેરી, કાળા તલ, સફેદ તલ, અળસી, આંબળાના બીજ, આંબળા પણ સૂકા નાખી શકાય, મેથી, કલોંજી, અને આ છે સિકાકાઈ. આ છે સૂકા અપરાજિતાના ફૂલ. પછી તેલ બન્યા પછી આગળ શું નાખીશ હું તે સિક્રેટ છે, તે હું તમને એન્ડ સુધી તમે જોજો. તે હું શું નાખીશ તે હું તમને બતાવીશ. તે વાળને પૂરેપૂરી સમસ્યાથી તમારા વાળને બચાવશે અને લાંબા, ઘના અને કાળા કરશે. આગળ વિડીયોમાં બન્યા હવે આ બધું હું તપેલું લઈને અને આ તપેલામાં બધું નાખીશ. આ બધો મસાલો છે તે હું બધું તપેલામાં નાખી દઈશ. આ બધું આપણે તપેલામાં નાખી દેવાનું એક તપેલામાં, અને એક રાત સુધી આને પલળવા દેવાનું. એક રાત સુધી પલળી જાય પછી સવારમાં આને ગરમ કરી નાખવાનું. ગરમ કરીને ખૂબ જ ઉકાળી લેવાનું, કે જ્યાં સુધી ઉકાળવાનું કે અડધું તેલ ન રહી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું. અત્યારે બાર કેમિકલના બારે દુકાનમાંથી તેલ મળે, આપણા માથાના ટકા કરી નાખે. એના કરતાં તમે આ ઘરેલું અપનાવો, તમને ઘણો બધો ફાયદો થશે. આ ગુલાબ એટલા માટે નાખું છું કે માથામાં ઠંડક રહે અત્યારે ઉનાળામાં, અને તેલ પણ સારું તમને લાગે ઠંડકવાળું, અને વાળને ઘણું બધું તે ગુલાબ પોષણ આપે છે. એટલા માટે હું નાખું છું. આખી રાત આ મેં પલાળી રાખ્યું હતું. હવે આને હું હલાવીને અને ગેસ ઉપર મૂકી દઈશ અને સખત હલાવતી જ રહીશ જ્યાં સુધી આ બધો મસાલો બળી ન જાય ને ત્યાં સુધી. વિડીયોમાં બન્યા રહેજો. આ બધો મસાલો ગેસમાંથી મેં ઉકાળી લીધો. બધો મસાલો બળી ગયો. તમે જોઈ શકો છો કે 500 ગ્રામ તેલ નાખેલું હતું. 500 ગ્રામ તેલ બધું બળીને અડધું થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો. આ મારું તેલ મસાલાવાળું બહાર નીકળી ગયું છે. આને હું ઠરવા દઈશ અને એક ડબલામાં ભરી લઈશ, અને એમાં હું સિક્રેટ વસ્તુ શું ઉમેરું છું તે નેક્સ્ટ વિડીયોમાં તમે મને કમેન્ટમાં લખજો, તો એનો વિડીયો હું આગળ બનાવીશ. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આ તેલ નાખવાથી તમને શું ફાયદા થાય, કેવી રીતે નખાય, ક્યારે નખાય તેનો વિડીયો હું આગળ બનાવીશ. તમે મને કમેન્ટમાં જરૂર લખશો.